નમસ્કાર મિત્રો, આજે બાયસેગના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા આપ સૌ સાથે વાત કરવાનો અવસર મળ્યો છે. તે મારા માટે ખૂબ આનંદની વાત છે. આપ સૌને હું એક નાનકડો પ્રશ્ન પૂછવા માગું છું. આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે કે જે કોઈ સ્વાર્થ વગર આપણને સૌથી વધુ પ્રેમ કરે છે? કદાચ આપને જવાબ ખબર જ છે કે જવાબ પણ બહુ સરળ છે. આપણી માતા. માતા આપણને જન્મ આપે છે, આપણું લાલન પાલન કરે છે, આપણે બીમાર હોઈએ ત્યારે આખી રાત જાગીને આપણી સેવા પણ કરે છે અને આપણા સુખ માટે પોતાનું સુખ પણ ભૂલી જાય છે. દુનિયામાં માતાના પ્રેમની કોઈ જ સરખામણી થઈ શકે નહીં. એક બીજો પ્રશ્ન, આપણે શ્વાસ કોના કારણે લઈ શકીએ છીએ? આપણે સૌ જાણીએ છીએ કે તેનો જવાબ છે વૃક્ષો. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, ગરમી, ઠંડી અને છાંયો આપે છે. ફળ, ફૂલ, ઔષધિઓ અને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. પક્ષીઓને ઘર આપે છે અને સમગ્ર પૃથ્વીને હરિયાળી બનાવે છે. એટલે જ આજે સમગ્ર દેશમાં એક સુંદર સંદેશ આપવામાં આવ્યો છે કે એક વૃક્ષ માતાના નામથી ઉછેરો. મિત્રો, અહીં માત્ર વૃક્ષ વાવવાની વાત નહીં, પણ વૃક્ષ ઉછેરવાની વાત છે. એક બાળકનો જન્મ થાય ત્યારે જેમ માતા દરરોજ તેની સંભાળ રાખે છે, તેમ આપણે પણ વાવેલા વૃક્ષની કાળજી રાખવાની છે. સમયસર પાણી આપવાનું, પશુઓથી બચાવવાનું, તેની આસપાસ સફાઈ રાખવાની અને તેને મોટું થતું જોવાનું. યાદ રાખજો, વૃક્ષ વાવવું એક દિવસનું કામ છે, પરંતુ વૃક્ષ ઉછેરવું એક સુંદર જવાબદારી છે. આપણા પૂર્વજોએ ખૂબ સુંદર વાત કરી છે. પ્રકૃતિ રક્ષતી રક્ષિતા. જે પ્રકૃતિનું રક્ષણ કરે છે, પ્રકૃતિ તેનું રક્ષણ કરે છે. આજે દુનિયામાં ગરમી વધી રહી છે, વરસાદની ઋતુ બદલાઈ રહી છે, હવા પ્રદૂષિત બની રહી છે. જો આપણે આજે વધુ વૃક્ષો નહીં ઉછેરીએ તો આવતીકાલે શુદ્ધ હવા ખરીદવી પણ પડે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પણ મને વિશ્વાસ છે, ગુજરાતના બાળકો આવું ક્યારેય નહીં થવા દે. આપણે ઘણીવાર જન્મદિવસ ઉજવીએ છીએ, કેક કાપીએ છીએ, ફોટા પાડીએ છીએ અને આનંદ કરીએ છીએ. આ વર્ષે એક નવું કામ કરીએ. તમારા જન્મદિવસે એક વૃક્ષ વાવો. તમારા ભાઈ કે બહેનના જન્મદિવસે પણ એક વૃક્ષ વાવો. અને સૌથી ખાસ, તમારી માતાના જન્મદિવસે તેમના નામે એક વૃક્ષ જરૂર વાવો. આ વિચાર કરો. વર્ષો પછી જ્યારે તે વૃક્ષ મોટું થશે ત્યારે તમારી માતા ગર્વથી કહે છે, આ વૃક્ષ મારા દીકરા કે દીકરીએ મારા નામે ઉછેર્યું છે. આનાથી મોટું કોઈ ભેટનું સ્વરૂપ ન હોઈ શકે. વૃક્ષો આપણને ઘણું બધું શીખવે છે. વૃક્ષો ક્યારેય પોતાના માટે જીવતું નથી. તે પોતે તડકો સહન કરે છે, પરંતુ બીજાને છાંયડો આપે છે. પોતે કશું ખાતું નથી, પરંતુ ફળ બીજાને આપે છે. પથ્થર મારનારને પણ મીઠા ફળ આપે છે. આપણે પણ વૃક્ષ જેવા બનવું જોઈએ. ઉદાર, દયાળુ, સહાયક અને સૌના કામ આવનારા. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ હંમેશા ઈચ્છે છે કે દરેક બાળક માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ જીવનના સારા સંસ્કારોમાં પણ આગળ વધે. પર્યાવરણની સંભાળ રાખવી એ પણ એક સારો સંસ્કાર છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌને 5 નાના વચનો લેવા આમંત્રણ આપું છું. નંબર 1, હું મારી માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર ઉછેરીશ. નંબર 2, હું વાવેલા વૃક્ષને દરરોજ પાણી આપી તેની સંભાળ રાખીશ. નંબર 3, હું મારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ વૃક્ષ ઉછેરવા પ્રેરિત કરીશ. નંબર 4, હું પાણી, વીજળી અને કુદરતી સંસાધનોનો બગાડ નહીં કરું. નંબર 5, હું મારા ગામ, શહેર અને શાળાને હરિયાળું બનાવવા માટે સક્રિય ભાગ લઈશ. મારા વાલા બાળ મિત્રો, આપ સૌ યાદ રાખજો, આજે તમે ઉછેરેલું એક નાનું વૃક્ષ આવતીકાલે હજારો લોકોને શ્વાસ આપશે. આજે તમે વાવેલો એક છોડ ભવિષ્યમાં અનેક પક્ષીઓનું ઘર બનશે. અને આજે તમે તમારી માતાના નામે કરેલો આ નાનો સંકલ્પ આખા સમાજ માટે એક મોટી પ્રેરણા બનશે. ચાલો આજે આપણે સૌ દિલથી એક સંકલ્પ લઈએ. હું મારી માતાના નામે એક વૃક્ષ ઉછેરીશ, તેની પ્રેમથી સંભાળ રાખીશ,
પ્રકૃતિનું રક્ષણ કરીશ અને હરિયાળા ગુજરાતના નિર્માણમાં મારી જવાબદારી નિભાવીશ. મને વિશ્વાસ છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી આ સંકલ્પને જીવનમાં ઉતારશે અને એક દિવસ આપણું ગુજરાત વધુ હરિયાળું, વધુ સ્વચ્છ અને વધુ સુંદર બનશે. વહાલા બાળકો, આપ સૌ ખૂબ આગળ વધો, સ્વસ્થ રહો, આનંદથી શીખો અને હંમેશા પ્રકૃતિને પ્રેમ કરો. આપ સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, બાલ દેવો ભવ.